કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે 21 મે 2023 કરંટ અફેરની વાત કરીએ એ પહેલા દિન વિશેષ ઉપર એક નજર કરી લઈએ તો આજના દિન વિશેષના વિડીયોમાં જગન મહેતા અને બાબુભાઈ દોશી આ બે મહાનુભાવની વાત કરી છે અને ત્રાસવાદ વિરોધી દિવસની વાત પણ આજના દિન વિશેષના વિડીયોમાં છે અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા। ઓકે, ચાલો હવે આજના કરંટ અફેર ઉપર આવીએ તો ચલણમાંથી 2000ની નોટ પાછી ખેંચવામાં આવી છે। અર્જુન રામ મેઘવાલ નવા કાયદા અને ન્યાય મંત્રી બન્યા છે। ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું ઉદ્ઘાટન કોણે અને ક્યાં કર્યું? બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ ચઢનાર વ્યક્તિ કોણ બન્યા છે? અને વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ ગ્રેટ ગ્રાન્ડ ફાધર એ કયા દેશમાં છે અને કેટલા હજાર વર્ષ જૂનું છે? મિત્રો, આ દરેક ઘટના જ્ઞાનના વધારા માટે ખાસ અગત્યની છે, સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ અગત્યની છે। તો વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો। અંતે એક પ્રશ્ન પૂછીશ, જવાબ નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે। શરૂઆત કરીએ। ઓકે, રાષ્ટ્રીય સમાચાર તો ચલણમાંથી 2000ની નોટ પાછી ખેંચવામાં આવી છે। ચલણમાંથી 2000 રૂપિયાની જે ગુલાબી નોટ છે તે પાછી ખેંચવામાં આવી રહી છે અને આ જાહેરાત કરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2000ના મૂલ્યની બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો મહત્વનો નિર્ણય લીધો છે। ચિંતા ના કરતા, તમારી પાસે જો આ 2000ની નોટ હોય ને તો તમે પણ બેંકમાં જમા કરાવી શકો છો અથવા તો નોટોની અદલા બદલી બેંકમાં જઈને કરાવી શકો છો। 2000ની નોટ હવે જારી કરવામાં આવશે નહીં, પરંતુ કાનૂની ટેન્ડર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે। જાહેર જનતા 2000ની નોટ તેમના બેંક ખાતામાં જમા કરાવી શકે છે અથવા તેને કોઈ પણ બેંક શાખામાં જઈને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં અન્ય નોટોમાં બદલી શકે છે। એની સમયાવધિ આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ પાસે જો આ 2000ની નોટ છે તો 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકની કોઈ પણ શાખામાં જઈને 2000ની નોટોની અદલા બદલી કરાવી શકે છે અને બેંક એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધી 2000 રૂપિયાની બેંક નોટ બદલી આપશે। એક વખત જશો તો 20,000 રૂપિયાની આ 2000 રૂપિયા વાળી ચલણી નોટો તમને બદલી આપશે। અને આ અગાઉ દેશમાં કાળા નાણાંને રોકવા અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 8 નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી અને આ કદાચ તમને તાજેતરમાં એટલે કે હમણાં જ બન્યું હોય એ રીતે યાદ હશે, કારણ કે તમે એટીએમમાં જાઓ તો 2000 રૂપિયા કે 4000 રૂપિયા જ ઉપાડી શકતા હતા અને તમે નોટોની અદલા બદલી કરાવો તો લાંબી કતારો બની હતી બેંકની સામે। તો આ અગાઉ દેશમાં કાળા નાણાંને રોકવા અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય માટે 8 નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંતર્ગત 500 અને 1000 રૂપિયાની જૂની નોટો ચલણમાંથી બંધ કરવામાં આવી હતી। 2016માં નોટબંધી પછી ભારતીય રિઝર્વ બેંક દ્વારા 7 નવી ચલણી નોટો છાપવામાં આવી હતી। તો એ કયા કયા મૂલ્યની હતી? એક તો 2000 રૂપિયાની, પછી 500, 200, 100, 50, 20 અને 10ની નોટોનો સમાવેશ થાય છે। તો જ્યારે 500 અને 1000 રૂપિયાના મૂલ્યવાળી નોટો બંધ કરવામાં આવી ત્યાર પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000, 500, 200, 100, 50, 20 અને 10ની નવી નોટો બજારમાં આવી ગઈ હતી। જો કે 2018-19માં 2000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું। ક્યારથી? 2018-19માં આ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું અને ધીમે ધીમે આરબીઆઈ દ્વારા પાછું ખેંચવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ નવી 2000ની નોટ એ 66 mm ગુણ્યા 166 mm સાઇઝ અને મેજેન્ટા રંગની છે। કદાચ એ તમારા હાથમાં પણ આવી ગઈ છે, જેની એક બાજુએ મહાત્મા ગાંધીજીનું ચિત્ર, અશોક સ્તંભનું ચિત્ર
અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી છે, જ્યારે નોટની બીજી બાજુ મંગલયાનનું ચિત્ર છે, જે ભારતના પ્રથમ આંતરગ્રહીય અવકાશ મિશનનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે હવે આ નોટ બજારમાં અવેલેબલ થશે નહીં. તેમજ નોટની બીજી બાજુ સ્વચ્છ ભારત અભિયાનનો લોગો અને ટેગલાઇન એક કદમ સ્વચ્છતા કી ઓર લખેલું છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે સ્વચ્છ ભારત અભિયાન જે ચલાવવામાં આવ્યું તેનો ગાંધી બાપુના ચશ્માવાળો એક ઇમેજ છે અને નીચે એક કદમ સ્વચ્છતા કી ઓર લખેલું છે. અને અહીં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેમણે 2000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી, તો આરબીઆઈ વિશે જાણી લઈએ કે ભારતીય રિઝર્વ બેંક જે મુખ્યત્વે આરબીઆઈ તરીકે ઓળખાય છે અને તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેન્કિંગ સિસ્ટમના નિયમન માટે જવાબદાર છે, જે નાણાં મંત્રાલય ભારત સરકારની માલિકી હેઠળ આવે છે. તે ભારતીય રૂપિયાના નિયંત્રણ માટે, ભારતીય રૂપિયાને જારી કરવા માટે અને તેના પુરવઠાની જાળવણી માટે જવાબદાર છે. અને તે દેશની મુખ્ય ચૂકવણી પ્રણાલીઓનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. અને આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. અને આરબીઆઈનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રના મુંબઈ મુકામે. અને આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935ના રોજ. આગળ વાત કરીએ તો અર્જુન રામ મેઘવાલ નવા કાયદા અને ન્યાય મંત્રી બન્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને કિરણ રિજિજુના સ્થાને કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી કાયદા અને ન્યાય મંત્રી કોણ હતા? કિરણ રિજિજુ. અને તેમનું સ્થાન લીધું છે અર્જુન રામ મેઘવાલે, જે અગાઉ કિરણ રિજિજુ સંભાળી રહ્યા હતા. તેમજ એસપી બઘેલને સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, કેન્દ્રીય કક્ષાએ મંત્રાલયની અંદર કેટલાક ચેન્જીસ કરવામાં આવ્યા છે. યાદ રાખવાનું છે કે આપણા નવા કાયદા અને ન્યાય મંત્રી કોણ બન્યા છે? અર્જુન રામ મેઘવાલ. અને તેમની પાસે સ્વતંત્ર હવાલો છે. તેમણે કિરણ રિજિજુનું સ્થાન લીધું છે. તેમજ એસપી બઘેલને સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ એ સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી, સાંસ્કૃતિક મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી અને એ ઉપરાંત હવે કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સંભાળવાના છે. અને કિરણ રિજિજુએ 8 જુલાઈ 2021ના રોજ કાયદા અને ન્યાય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કિરણ રિજિજુએ પણ કેન્દ્રીય કક્ષાએ ઘણા બધા મંત્રાલયોમાં મંત્રી તરીકેની ભૂમિકા નિભાવેલી છે. કિરણ રિજિજુ જે અરુણાચલ પ્રદેશના ભારતીય રાજકારણી છે, જેમણે ભારત સરકારમાં વિવિધ મંત્રી પદ પર સેવા આપી છે. તો કિરણ રિજિજુએ ભૂતકાળમાં કયા કયા મંત્રાલયમાં મંત્રી તરીકે સેવા આપેલી છે જોઈએ. એક તો 2014 થી 2019 સુધી કિરણ રિજિજુ ગૃહ રાજ્યમંત્રી હતા. 2019 થી 2021ના સમયગાળા દરમિયાન તેઓ લઘુમતી બાબતોના રાજ્યમંત્રી હતા. તેમજ 2019 થી 2021ના સમયગાળા દરમિયાન જ યુવા બાબતો અને રમતગમત માટે રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સંભાળતા હતા. અને 2021 થી 2023ના સમયગાળા દરમિયાન તેઓ કાયદો અને ન્યાય મંત્રાલય સંભાળી રહ્યા હતા. પરંતુ હવે તેમનું સ્થાન કોણે લીધું છે? યાદ રાખીશું, અર્જુન રામ મેઘવાલે સ્થાન લીધું છે. આગળ વાત કરીએ મિત્રો, તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપો 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા, 1-2 દિવસ પહેલા જ આપણે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવ્યો. કઈ તારીખે? આગળ વાત કરવાનો છું. નીચે કમેન્ટ બોક્સમાં જો તમને યાદ હોય તો લખજો. તો એ અંતર્ગત ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપો 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં? પ્રગતિ મેદાન ખાતે. ઉદ્ઘાટન કોણે કર્યું છે? વડાપ્રધાન શ્રીએ. તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયના યોગદાનની યાદમાં 10 વિશેષ મ્યુઝિયમ બાંધવાની યોજના પણ જાહેર કરી હતી. આપણા આઝાદી પ્રાપ્ત કરવામાં આદિવાસી સમુદાયે
મહત્વનો રોલ ભજવેલો છે, તો તેમના યોગદાનની યાદમાં 10 વિશેષ મ્યુઝિયમ બાંધવાની યોજના પણ જાહેર કરી. અને આ એક્સપો આઝાદી કા અમૃત મહોત્સવનો જ એક ભાગ છે, જે 47માં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી માટે યોજવામાં આવ્યો હતો. અને તે દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક ખાતે આગામી યુગે યુગીન ભારત નેશનલ મ્યુઝિયમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. અને આ વાત આપણે કરંટ અફેરમાં કરેલી. આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંધુ સરસ્વતી સભ્યતાની નૃત્ય કરતી છોકરી દ્વારા પ્રેરિત ચન્નાપટના શૈલીમાં 5 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંધુ સરસ્વતી સભ્યતાની નૃત્ય કરતી છોકરી દ્વારા પ્રેરિત ચન્નાપટના શૈલીમાં 5 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને જે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સપો 2023નું સત્તાવાર માસ્કોટ પણ છે. અને વધુમાં નરેન્દ્રભાઈ મોદીએ અ ડે એટ ધ મ્યુઝિયમ નામની ગ્રાફિક નોવેલ, ભારતીય મ્યુઝિયમોની ડિરેક્ટરી, કર્તવ્ય પથનો પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડનો સમૂહ જાહેર કર્યો હતો. અને ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 2023ની થીમ શું રાખવામાં આવી હતી? મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલબિંગ. એ થીમ સાથે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે 2023 ઉજવાયો. તો થીમ યાદ રાખી લઈશું: મ્યુઝિયમ્સ, સસ્ટેનેબિલિટી એન્ડ વેલબિંગ. ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 18મી મેના રોજ. આગળ વાત કરીએ તો બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS મોર્મુગોવાએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પ્રથમ ફાયરિંગ સફળતાપૂર્વક હાથ ધર્યું હોવાથી ભારતીય નૌકાદળે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. શું? ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પ્રથમ ફાયરિંગ સફળતાપૂર્વક હાથ ધર્યું હોવાથી ભારતીય નૌકાદળે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અને આ પરીક્ષણમાં નૌકાદળની આત્મનિર્ભરતા અને દરિયામાં ફાયર પાવરમાં વધારો દર્શાવે છે. આ પરીક્ષણ દ્વારા આપણા નૌકાદળની શક્તિમાં વધારો થયો છે. અને અદ્યતન શસ્ત્રો અને સેન્સરથી સજ્જ મિસાઇલે ચોકસાઈ અને અસરકારકતા સાથે લક્ષ્ય પાર કર્યું હતું. INS મોર્મુગાઓ એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું બીજું જહાજ છે. આ યાદ રાખીશું કે INS મોર્મુગાઓ એ ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું બીજું જહાજ છે. અને તેનું નિર્માણ મઝાગોન ડોક લિમિટેડ ખાતે કરવામાં આવ્યું હતું. અને 17 સપ્ટેમ્બર 2016ના રોજ તે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું જલાવતરણ કરવામાં આવ્યું હતું. અને આ જહાજ 18 ડિસેમ્બર 2022ના રોજ કાર્યરત થયું હતું. અને તેનું નામ ગોવાના બંદર શહેર મોર્મુગાઓ પરથી રાખવામાં આવ્યું છે. આ જહાજનું નામ ગોવાના બંદર શહેર મોર્મુગાઓ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને INS મોર્મુગાઓ જેની લંબાઈ 163 મીટર છે અને તેની પહોળાઈ 17 મીટર છે. આ જહાજ કમ્બાઇન્ડ ગેસ એન્ડ ગેસ વાળા 4 શક્તિશાળી ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે. ઇમેજમાં તમે વાંચી શકો છો કે INS મોર્મુગાઓ. મિત્રો, આ જહાજ છે તે 4 ગેસ વાળા શક્તિશાળી ટર્બાઇન દ્વારા સંચાલિત છે. અને જે તેને 30 નોટથી વધુ ઝડપ હાંસલ કરવા માટે સક્ષમ બનાવે છે. INS મોર્મુગાઓ અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે. આ જહાજ સરફેસ ટુ સરફેસ મિસાઇલ્સ અને સરફેસ ટુ એર મિસાઇલ્સ જેવા શસ્ત્રોથી સજ્જ છે. એટલે કે જમીન ઉપરથી જમીન ઉપર પ્રહાર કરવા વાળી મિસાઇલથી સજ્જ છે. અને જમીન ઉપરથી હવામાં મિસાઇલ છોડી શકાય એવા પ્રહારો કરવામાં પણ INS મોર્મુગાઓ સક્ષમ છે. અને આ ઉપરાંત એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતામાં સ્વદેશી રીતે વિકસિત રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ અને ASW હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ ચઢનાર પર્વતારોહક કોણ બન્યો છે? થોડા દિવસ પહેલા નામ આવ્યું હતું. અને અમેરિકાની એક પર્વતારોહણ ટીમ સાથે તેઓ માઉન્ટ એવરેસ્ટ ચડવા ગયા હતા. અને 27મી વખત તેમણે આ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે, જેનું નામ છે, આપણને નામ સાંભળતા એમ લાગે કે સ્ત્રી હશે, કામીરીટા શેરપા, નેપાળના છે. તેમણે 27 વખત માઉન્ટ એવરેસ્ટ ઉપર સફળતાપૂર્વક ચઢાઈ કરી છે. જુઓ,
નેપાળી પર્વતારોહક શેરપા કામી રીટાએ 27મી વખત માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચીને સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ બનાવ્યો છે. કયા દેશના છે? નેપાળ દેશના. જ્યારે 26મી વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર પર્વતારોહક શેરપા પાસંગ દાવા, થોડા દિવસ પહેલા જ વાત કરી હતી, એ પણ નેપાળના પર્વતારોહી છે. પાસંગ દાવાએ તાજેતરમાં 26મી વખત માઉન્ટ એવરેસ્ટ ઉપર ચઢાણ કર્યું હતું, પરંતુ હવે 27 વખત માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચનાર વ્યક્તિ કોણ બની ગયા છે? કામી રીટા, અને તેઓ નેપાળ દેશના પર્વતારોહી છે. બંને નામ યાદ રાખી લીધા. કામી રીટા 27 વખત, પાસંગ દાવા 26 વખત. અને કામી રીટાની વાત કરીએ તો ઇમેજમાં સૌ પ્રથમ તો જોઈ લ્યો. કામી રીટા નેપાળી શેરપા માર્ગદર્શક અને પર્વતારોહક છે, જેમણે 2018 થી માઉન્ટ એવરેસ્ટના શિખર પર સૌથી વધુ વખત ચડવાનો રેકોર્ડ બનાવ્યો છે. અને એવરેસ્ટ મેન તરીકે ઓળખાતા શેરપા કામી રીટાનો જન્મ નેપાળના સોલુખુમ્બુ જિલ્લાના એક નાનકડા ગામ થેમેમાં થયો હતો. મિત્રો, કામી રીટા શેરપા વિશે તો ખાસ યાદ રાખવાનું છે. એકાદો પ્રશ્ન આગામી સમયમાં પૂછાઈ પણ શકે. એક તો એવરેસ્ટ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? કામી રીટાને. કયા દેશના છે? નેપાળ દેશના. નેપાળમાં કયો જિલ્લો? સોલુખુમ્બુ, અને તેનું એક નાનકડું ગામ છે થેમે. આ થેમેમાંથી તો ઘણા બધા પર્વતારોહી થયા છે. થેમે ગામ અન્ય પ્રસિદ્ધ પર્વતારોહણ શેરપાઓનું જન્મસ્થળ પણ છે. અને માઉન્ટ એવરેસ્ટ જ્યારે 27 વખત કામી રીટા શેરપાએ સર કર્યું છે, તો માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જે હિમાલયની મહાલંગુર હિમલ પેટા શ્રેણીમાં આવેલો છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. આ માઉન્ટ એવરેસ્ટ 8,848.86 મીટર ઊંચો છે. મિત્રો, આટલું માપ તો યાદ જ હશે કે 8,848 મીટર, પરંતુ 0.86 પણ એડ કરી દેજો. ફૂટમાં જોવા જઈએ તો 29,031.69 ફૂટ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ. અને આ ઊંચાઈ એ સમુદ્ર સપાટીથી ગણવામાં આવે છે. અને માઉન્ટ એવરેસ્ટનું નામ ભારતના ભૂતપૂર્વ સર્વેયર જનરલ જ્યોર્જ એવરેસ્ટના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. એડમંડ હિલેરી અને તેન્જિંગ નોર્ગે દ્વારા 1953માં માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ વખત ચઢાણ કરવામાં આવ્યું હતું. અને માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં ચોમોલુંગમાં અને નેપાળની અંદર સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ તિબેટમાં ચોમોલુંગમાના નામથી ઓળખવામાં આવે છે, તો તેનો શાબ્દિક અર્થ શું થાય છે? વિશ્વની માતા દેવી. અને નેપાળમાં તેને સાગર માથાના નામથી ઓળખવામાં આવે છે, તો નેપાળી ભાષામાં તેનો અર્થ શું થાય છે? સ્વર્ગનું શિખર. આગળ વાત કરીએ તો વિશ્વનું સૌથી જૂનું વૃક્ષ ગ્રેટ ગ્રાન્ડફાધર, મિત્રો, કયા દેશમાં આવેલું છે, જેની આયુષ્ય 4,500 થી 5,000 આંકવામાં આવી છે? એટલા વર્ષો, 5,000 વર્ષ જૂનું વૃક્ષ, અને એ આજે પણ પૃથ્વી ઉપર છે. ચીલીમાં 5,000 વર્ષ જૂના એક વૃક્ષને વિશ્વના સૌથી જૂના વૃક્ષ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. યાદ રાખજો કે ચીલીમાં 5,000 વર્ષ જૂના એક વૃક્ષને વિશ્વના સૌથી જૂના વૃક્ષ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે, અને જેનું હુલામણું નામ ગ્રેટ ગ્રાન્ડફાધર છે, જે એલર્સ કોસ્ટેરો નેશનલ પાર્કમાં આવેલું છે. ચીલીના એલર્સ કોસ્ટેરો નેશનલ પાર્કમાં આ ગ્રેટ ગ્રાન્ડફાધર નામનું વૃક્ષ આવેલું છે. તેનું આયુષ્ય છે 5,000 વર્ષની આસપાસ. તે 5,000 થી 6,500 વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. 5,000 થી 6,500 વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. અને જે પૃથ્વી પરનો સૌથી જૂનો જીવંત જીવ છે. 5,000 વર્ષ જૂનો ગ્રેટ ગ્રાન્ડફાધર વૃક્ષ હાલના સૌથી જૂના વૃક્ષ મેથુસેલાનું સ્થાન લીધું છે. અત્યાર સુધી પૃથ્વી ઉપર સૌથી જૂનું વૃક્ષ કયું માનવામાં આવતું હતું? મેથુસેલા. અને હવે તેનું સ્થાન લીધું છે ગ્રેટ ગ્રાન્ડફાધરે. અને આ મેથુસેલા એ કેટલા વર્ષ જૂનું છે? 4,850 વર્ષ જૂનું છે. જ્યારે ગ્રેટ ગ્રાન્ડફાધર 5,000 થી 6,500 વર્ષ જૂનું છે. અને મેથુસેલા વૃક્ષ કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આવેલું છે. જ્યારે આ ગ્રેટ ગ્રાન્ડફાધર વૃક્ષ એ દક્ષિણ અમેરિકાના ચીલીના સેન્ટિયાગોમાં એક પાર્કમાં આવેલું છે. ગ્રેટ ગ્રાન્ડફાધર વૃક્ષ 28 મીટર ઊંચું
અને 4 મીટર વ્યાસ ધરાવે છે. અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ વૃક્ષના થડનો વ્યાસ કેટલો છે? 4000 મીટર. 4 મીટર વ્યાસ છે. 4 મીટર એટલે શું? તો કે એક છેડેથી બીજા છેડે 4 મીટર. તો એની ત્રિજ્યા કેટલી થાય? 2 મીટર થાય ને. વિચાર કરો. અને કોઈ પણ વૃક્ષ કેટલું જૂનું છે એનું આયુષ્ય કઈ રીતે નક્કી કરવામાં આવતું હશે? અહીંયા જે રીતે નક્કી કર્યું હોય તે રીતે, પરંતુ એમ કહેવામાં આવે છે કે કોઈ પણ વૃક્ષને તમે કાપો તો અંદર તમને જેટલા ગોળ ગોળ રાઉન્ડ જોવા મળે, રિંગ જોવા મળે, એના આધારે વર્ષની ગણતરી થતી હોય છે. તો આ ગ્રેટ ગ્રાન્ડફાધર વૃક્ષ એ સાયપ્રસ પ્રકારનું વૃક્ષ છે, જેને ફિટ્ઝરોયા ક્યુપ્રેસોઇડ્સ અથવા પેન્ટાગોનિયન સાયપ્રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રેટ ગ્રાન્ડફાધર વૃક્ષ એ સાયપ્રસ પ્રકારનું વૃક્ષ છે, જેને ફિટ્ઝરોયા ક્યુપ્રેસોઇડ્સ અથવા પેન્ટાગોનિયન સાયપ્રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચીલી એ દક્ષિણ અમેરિકામાં સ્થિત એક દેશ છે. તે વિશ્વનો સૌથી દક્ષિણનો અને એન્ટાર્કટિકા ખંડથી સૌથી નજીકનો દેશ છે. કદાચ તમે દક્ષિણ આફ્રિકાના નકશામાં આ રીતે જોશો, દક્ષિણ અમેરિકામાં, તો આ રીતે એકદમ જેવી રીતે આપણા ભારતમાં કેરળ છે એવી જ રીતે આ ચીલી એ દક્ષિણ અમેરિકાની અંદર ખૂબ જ લંબાઈ ધરાવતો દેશ છે. અને જે એન્ડીસ પર્વતો અને પેસિફિક મહાસાગર વચ્ચે જમીનની સાંકડી પટ્ટી ધરાવે છે. ચીલીના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? ગેબ્રિયલ બોરિક. ચીલીની રાજધાની છે સેન્ટિયાગો અને ચીલીનું ચલણી નાણું છે પેસો. ફરી એકવાર જોઈ લઈએ કે ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક, ચીલીની રાજધાની સેન્ટિયાગો અને ચીલીનું ચલણી નાણું છે પેસો. આગળ વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસની ગઈકાલે ઉજવણી કરવામાં આવી. 20 મે વર્લ્ડ બી ડે, વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને વિશ્વ મધમાખી દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી છે? એન્ગેજિંગ ઇન પોલિનેટર ફ્રેન્ડલી એગ્રીકલ્ચરલ પ્રોડક્શન. ફરી એકવાર જોઈ લઈએ. વિશ્વ મધમાખી દિવસ 2023ની થીમ એન્ગેજિંગ ઇન પોલિનેટર ફ્રેન્ડલી એગ્રીકલ્ચરલ પ્રોડક્શન. અને વિશ્વ મધમાખી દિવસ 2022ની થીમ શું હતી? બી એન્ગેજડ સેલિબ્રેટિંગ ધ ડાયવર્સિટી ઓફ બીઝ એન્ડ બી કીપિંગ સિસ્ટમ્સ હતી. અને મધમાખી ઉછેરના પ્રણેતા એન્ટોન જેન્સાના જન્મદિવસની યાદમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણને એમ થાય કે 20 મે વિશ્વ મધમાખી દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો એની પાછળનું કારણ છે, એક મધમાખી ઉછેરના પ્રણેતા હતા જેમનું નામ છે એન્ટોન જેન્સા, અને તેમના જન્મદિવસની યાદમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરાગનયન કરતા મધમાખી, હમિંગબર્ડ્સ, પતંગિયા, ચામાચીડિયાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ જૈવ વિવિધતા અને પર્યાવરણમાં રહેલા મધમાખીની અગત્યની ભૂમિકાને પ્રોત્સાહન આપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ડિસેમ્બર 2017માં 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ક્યારે? 2017માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કરીને આ દિવસ ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી. તેમજ વર્ષ 2018માં સૌ પ્રથમવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને મધમાખી ઉછેરની પદ્ધતિને એપીકલ્ચર અને મધમાખી ઉછેરના સ્થળને એપિયરી કહે છે. તો આ યાદ રાખીશું. મધમાખી ઉછેરની પદ્ધતિને શું કહેવામાં આવે છે? એપીકલ્ચર. અને મધમાખી ઉછેરના સ્થળને એપિયરી કહે છે. તો શાના ઉત્પાદન સાથે કઈ ક્રાંતિ જોડાયેલી છે? આવા અવનવા વિડીયો એજ્યુસફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020 ઉપર અવેલેબલ છે. તમારી અનુકૂળતાએ જોઈ લેશો તો એવા ફેક્ટ તમને જાણવા મળશે જે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. ઇટાલીની મધમાખી જેનું નામ છે એપિસ મેલિફોરા એ સૌથી વધુ મધ આપતી મધમાખી છે. કયા દેશની? ઇટાલી દેશની એક મધમાખી છે જેનું નામ છે એપિસ મેલિફોરા. એ વિશ્વની અંદર સૌથી વધુ મધ આપતી મધમાખી છે. અને મધ એ રક્ત શુદ્ધિકારક છે, એટલે કે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. અને મધની અંદર લોહ અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. આગળ વાત કરીએ તો વિશ્વ મેટ્રોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં વાંચી શકો છો, વર્લ્ડ મેટ્રોલોજી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 20 મેના રોજ.
વિશ્વ મેટ્રોલોજી દિવસની ઉજવણી દર વર્ષે 20 મેના રોજ કરવામાં આવે છે અને આ દિવસ 20 મે 1875ના રોજ પેરિસમાં મીટર કન્વેન્શન તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષરની વર્ષગાંઠની ઉજવણી કરે છે અને જેના દ્વારા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સની રચના કરવામાં આવી હતી. મિત્રો, 20 મે 1875ના રોજ પેરિસમાં મીટર કન્વેન્શન તરીકે એક સમિટ આયોજિત થઈ હતી અને તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને જેના દ્વારા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સની રચના કરવામાં આવી હતી. અને આ સંમેલને વિજ્ઞાન અને માપન તેમજ તેના વાણિજ્યિક, સામાજિક અને ઔદ્યોગિક ઉપયોગોમાં વૈશ્વિક સહકાર માટે એક માળખું નક્કી કર્યું હતું. મીટર કન્વેન્શન, જેને મીટરની સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વૈશ્વિક સુસંગત માપન પ્રણાલી માટેનો આધાર પૂરો પાડે છે. આપણા ભારત દેશમાં તમે 1 કિલોગ્રામ વજન કોઈ પણ વસ્તુ લ્યો તો અમેરિકામાં જાઓ, કોઈ પણ દેશમાં જાઓ તો 1 કિલો એટલે 1 જ કિલો આવે, બરોબર? તો આ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાના માપનો આ મીટર સમિટની અંદર નક્કી કરવામાં આવ્યા અને જે વૈજ્ઞાનિક શોધ અને નવીનતા, આંતરરાષ્ટ્રીય વેપાર, ઔદ્યોગિક બાંધકામ અને જીવનની ગુણવત્તામાં સુધારો અને વૈશ્વિક પર્યાવરણના સંરક્ષણને પ્રોત્સાહિત કરે છે. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સની વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રસાયણશાસ્ત્ર, આયનાઇઝિંગ રેડિયેશન, ભૌતિક મેટ્રોલોજી અને કોઓર્ડિનેટેડ સાર્વત્રિક સમય જેવા 4 ક્ષેત્રોમાં પ્રમાણભૂત માપન માટે કામ કરે છે. આ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને જે રસાયણશાસ્ત્ર, આયનાઇઝિંગ રેડિયેશન, ભૌતિક મેટ્રોલોજી અને કોઓર્ડિનેટેડ સાર્વત્રિક સમય જેવા 4 ક્ષેત્રોમાં પ્રમાણભૂત માપન માટે કામ કરનારી સંસ્થા. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સના અત્યારના અધ્યક્ષ કોણ છે? માર્ટિન મિલ્ટન. અને આ સંસ્થાની સ્થાપના 20 મે 1875ના રોજ કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર ફ્રાન્સના સેન્ટ ક્લાઉડમાં આવેલું છે અને હાલ 61 જેટલા દેશ આ સંગઠનના સભ્યો છે. અને હવે પ્રશ્નની વાત થઈ જાય તો ગત વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ. અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એ છે દાદલ યુવરાજભાઈ, ભરતભાઈ રાજપૂત, લાંબરિયા રવિભાઈ અને સોહિલ પટેલ. એમાં યુવરાજભાઈએ ઉલ્લેખ કર્યો છે કે આફ્રિકામાં જે નાઇલ નદી આવેલી છે એ વિશ્વની સૌથી લાંબી નદી છે, જ્યારે દક્ષિણ અમેરિકાની એમેઝોન એ વિશ્વની સૌથી મોટી નદી છે. એટલે કે પાણીનો સૌથી વધારે જથ્થો ક્યાં છે? એમેઝોનમાં. લંબાઈની દ્રષ્ટિએ નાઇલ એ વિશ્વની સૌથી લાંબી નદી છે. તો બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. હવે આજનો પ્રશ્ન, પૃથ્વીની સપાટી સાથે વીંટળાઈને આવેલા વાતાવરણમાં પ્રથમ આવરણનું નામ શું છે? માની લો કે આ પૃથ્વી છે. આ પૃથ્વીમાં જે પ્રથમ આવરણ આવે, આ પ્રથમ આવરણનું નામ શું છે? ત્યાર પછી બીજું આવરણ આવે, ત્રીજું આવરણ આવે. તો પૃથ્વીની સપાટી સાથે વીંટળાઈને આવેલા વાતાવરણમાં પ્રથમ આવરણનું નામ શું છે? એનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.